આગળ વાત કરીએ તો ગાંધીનગરના ચિલોડામાં કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયો છે। યુવરાજસિંહ નારુકા ₹1.10 લાખની લાંચ લેતા ઝડપી પડાયો। પ્રોહિબિશન કેસમાં નામ ખુલતા હેરાન ન કરવા માટે લાંચ માંગી હતી। એસીબીએ છટકું ગોઠવીને કોન્સ્ટેબલને રંગે હાથ ઝડપી પાડ્યો છે। પોલીસ કોન્સ્ટેબલ ₹1.10 લાખની લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યો। જોકે મહત્વનું છે કે એસીબી દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું અને ત્યારબાદ કોન્સ્ટેબલને રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યો છે। તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા હિરેન રાવલ જોડાયા છે આપણી સાથે। હિરેન, એક કોન્સ્ટેબલ છે જેને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યો છે, શું કાર્યવાહી હાથ ધરાશે? ગાંધીનગરના ચિલોડા પોલીસ સ્ટેશનમાં આ એસીબીની રેડ ગઈકાલે મોડી રાત્રે થઈ હતી, જેમાં આરોપી જે છે એ યુવરાજસિંહ નારુકા કે જેવો કોન્સ્ટેબલ છે, જેણે ₹1,10,000ની માંગણી કરી હતી। જે ફરિયાદ નોંધાઈ છે તે અંતર્ગત પ્રોહિબિશનના કેસમાં મહિલાનો પતિ ફરાર છે અને એને કાગળ ઉપર ન બતાવવાના માટે આ પૈસાની માંગણી કરવામાં આવી હતી। હેડ કોન્સ્ટેબલ વિષ્ણુ રબારી કે જે તપાસ કરે છે, એણે આ યુવરાજસિંહ નારુકાને મળવા માટે ફરિયાદીને કહ્યું હતું અને ફરિયાદીએ પૈસા ન આપવા હોવાના કારણે આ રજૂઆત એસીબીમાં કરી હતી। એસીબીએ ટ્રેપ ગોઠવી અને ગઈકાલે મોડી રાત્રે આ કોન્સ્ટેબલ યુવરાજસિંહ નારુકા છે એની અટકાયત કરી અને કાર્યવાહી શરૂ કરી છે। જેણે યુવરાજસિંહનું નામ આપ્યું હતું એ હેડ કોન્સ્ટેબલ વિષ્ણુ રબારી સામે પણ એસીબી કાર્યવાહી કરશે। જી, આભાર હિરેન સમગ્ર માહિતી બદલ।